ભગવાનને ભૂલીને વાસણ ઉટકે છે. સ્વામી વરતાલથી સમયો કરી નીકળ્યા અને ધોલેરે થઈ કારિયાણી પધાર્યા. અહીં નથુ પટેલે સ્વામીને બહુ જ ભાવથી રાખ્યા અને વિનંતી કરી, સ્વામી, ઉત્તમ રસોઈ સંતોને જમાડવી છે, તે આપ કહો તે કરીએ. ત્યારે સ્વામી કહે, ધર્મામૃત પ્રમાણે તમે જે રોજ જમતા હો તે રસોઈ કરો અને સંતોને જમાડો. તે સાંભળી નથુ પટેલ હાથ જોડી બોલ્યા, સ્વામી, ધર્મામૃત અત્યારે ઊંચે બાંધી મૂકો અને મારી આટલી પ્રાર્થના સ્વીકારો. સ્વામીએ તેમનો અતિ આગ્રહ જોઈ કંસાર રોટલીની રસોઈ કરવાનું કહ્યું અને એ રીતે સર્વ સંતોને જમાડ્યા. જમ્યા પછી સ્વામી સભા કરી કથા વંચાવતા હતા અને ભગતજી તથા પાળા વાસણ ઉટકતા હતા. કંસારના કડાયામાં કંસાર ચોંટી ગયો હતો. તે બહુ બળે કરીને ઉખેડતા ભગતજીને સ્વામીની મૂર્તિમાં અખંડ વૃત્તિ હતી તે તૂટી ગઈ. સ્વામી અંતર્યામીપણે આ જાણ્યું અને સભામાંથી ઊભા થઈને ત્યાં આવ્યા અને ભગતજીને કહ્યું, આ ભગવાન ભૂલીને વાસણ શું ઉટકે છે? એ સાંભળી તરત જ ભગતજીએ વૃત્તિ ભગવાનની મૂર્તિમાં જોડી દીધી. આ રીતે ચૂનાની ભઠ્ઠી ભરી ત્યારે ભઠ્ઠી ભર્યા ઉપર જે સિદ્ધાંત વાત સ્વામીએ કરી હતી કે નેત્ર દ્વારે મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રહે તો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ ત્રણેય દેહ બળીને ભસ્મ થઈ જાય. તે વાતનો વેગ ત્યારથી લગાડી દીધો હતો. તે 2 વર્ષે વાસણ ઉટકવાના વેગથી અખંડ વૃત્તિ તૂટી કે તરત સાંધી દીધી. એ કેવી શ્રદ્ધા કહેવાય! અને એમણે પ્રભુમાં કેટલો માલ માન્યો હશે! આવા પરમ એકાંતિક ભક્તની રીત તથા શ્રદ્ધા પણ કલ્પનાતીત જ રહે છે. સ્વામી કારિયાણીથી બોટાદ પધાર્યા. ત્યાં શિવલાલભાઈના પુત્ર કેશવલાલભાઈની રસોઈ હતી. તે જમ્યા અને ત્યાંથી ગઢડે ગયા. ગઢડેથી સ્વામી જૂનાગઢ પધાર્યા. ગઢડેથી માના ભગત સ્વામીનો સમાગમ કરવા જૂનાગઢ આવ્યા. હું તો પથરા ઉચકાવીશ અને ભગવાન આપીશ. જૂનાગઢમાં એક દિવસ માના ભગતે સ્વામીને કહ્યું, સ્વામી, આ પ્રાગજી બિચારો ઘરબાર છોડીને પરણેલી સ્ત્રી ઘેર છે તેનો ત્યાગ કરીને તમારી પાસે ધ્યાન શીખવા રહ્યો છે. ત્યારે તમે તો એને ધ્યાનમાં બેસાડતા નથી અને ઉલટા સેવા કરાવો છો અને ઉપવાસ કરાવીને ઠૂસ કાઢી નાખો છો. પ્રાગજી ભક્તના ઉપરથી દેખાતા ગરીબ દરજીના છોકરાનો ભાવ જોઈને બાહ્ય દ્રષ્ટિવાળાને એમ જ લાગે એ સ્વાભાવિક છે, પરંતુ અંદર મહાતેજ સ્વરૂપે પ્રકાશતા તેમના જીવાત્માના પ્રજ્વલિત તેજને તો જેની એવી દ્રષ્ટિ કે સ્થિતિ થઈ હોય તે જ જોઈ શકે. અક્ષરમૂર્તિ સ્વામી પણ પોતાના અપરિમિત પ્રભાવની કંઈક ઝાંખી આ માના ભગતને થાય તે માટે બોલ્યા, હું તો પથરા ઉચકાવીશ ને ભગવાન આપીશ. 60,000 વર્ષના તપે જે નથી થતું તે અહીં એક પળમાં થાય છે. આ સાધુના વચન પ્રમાણેની સેવામાં ધ્યાન તો શું પણ બ્રહ્માકારે સ્થિતિ જ થવા માંડે છે. આ તો મંદિર કહેવાય, તે બેસી ન રહેવાય. અને અહીંની સેવા એ ભગવાનની સેવા, નિવૃત્તિ ધર્મ ગણાય. જેને ગરજ હોય તે રહે. પ્રાગજીને ગરજ હોય તો તે રહે અને નહીં તો રસ્તો મોકળો પડ્યો છે. આ વાત સાંભળીને માના ભગતને સ્વામીના અદ્ભુત પ્રતાપની ઝાંખી થઈ. સાધુનો કસબ તે શું? સ્વામી જૂનાગઢથી સાંખડા વદરના બીડમાં સૌ સંતો, પાર્ષદો તથા હરિભક્તો લઈને નીકળ્યા. રસ્તામાં માળિયામાં રોકાયા. ત્યાં મંદિરના આંબાવાડિયામાં સ્વામી સૌ સંતો તથા હરિભક્તો સાથે ઉતર્યા અને મોટા આંબા તળે સ્વામી આસન રાખીને બેઠા હતા અને આજુબાજુ સંત હરિભક્તોની
સભા ભરાઈને બેઠી હતી. જમ્યા પછીની 12 વાગ્યાની કથા હતી. તે વખતે સ્વામીની દ્રષ્ટિ આંબા ઉપર પડી અને બોલ્યા, આ આંબા પાણી વગર સુકાય છે. તે સાંભળી ભગતજીએ સ્વામીની મરજી જાણી. 2 મોટા દેગડા લઈ પાસે વહેતી નદીમાં જઈ દેગડા ભરી દરેક આંબાના ખામણામાં 4 દેગડા પાણી રેડ્યું. એક ઘડી દિવસ રહ્યો ત્યારે બધા ખામણા ભરાઈ રહ્યા. એ રીતે લગભગ 300 આંબાને પાણી પાયું અને ઉતાવળથી જાય અને આવે એમાં બધા વસ્ત્ર પાણીથી પલળી ગયા. પછી એને એ જ વેશે આવીને સભામાં બેઠા. આ વખતે સ્વામીએ સભામાં એકાંતિક ધર્મની ખૂબ વાતો કરી હતી. તેથી મનજી ઠક્કરે પ્રાગજી ભક્તને આ લાભ જવાથી કહ્યું. લાડવા ભેળાઈ રહ્યા અને પતરાવડા રહ્યા ત્યારે આવ્યો એટલે સ્વામી બોલ્યા, એણે મારી મરજી જાણી આટલી સેવા કરી તે તમે ના સમજ્યા. પછી સ્વામીએ પ્રાગજી ભક્તની આ સેવાથી અપરંપાર રાજી થઈ ગયા હોવાથી જાણે આને અતિ અલૌકિક સુખ આપું એવી ઈચ્છાથી ભગતજીને કહ્યું, પ્રાગજી, હવે તું પ્રશ્ન પૂછ તો વાત કરીએ. ત્યારે ભગતજી હાથ જોડી બોલ્યા, સ્વામી મહારાજ, મને જાડી બુદ્ધિવાળાને અને અભણને શું પૂછતા આવડે? ત્યારે સ્વામી કહે, જેવું પૂછતા આવડતું હોય તેવું પૂછ. એ ઉપરથી ભગતજીએ હાથ જોડી સ્વામીને પૂછ્યું, સ્વામી, મને સઈ એટલે કે દરજી, સુથાર, કડિયા, લુહાર, વાળંદ વગેરેનો કસબ આવડે છે, પણ હે મહારાજ, સાધુનો કસબ નથી આવડતો. માટે સાધુનો કસબ મને શીખવાડો. આ પ્રશ્ન સાંભળી સ્વામી હસીને બોલ્યા, જુઓ, કંઈ પૂછતા આવડ્યું? વેદ શાસ્ત્રના સિદ્ધાંતરૂપ પ્રશ્ન પૂછ્યો. એમ કહીને સ્વામી અતિ કૃપાળુ થતાં પ્રાગજી ભક્ત સામે દ્રષ્ટિ સ્થિર કરીને બોલ્યા, સાંભળ, સાધુનો કસબ બહુ કઠણ છે. પ્રથમ તો જે પૂજન કરે તે જ ગળું કાપે, જે પૂજન કરે તે જ નાક કાન કાપીને ગધેડે બેસારે, પરંતુ તે બંને ક્રિયામાં સમવર્તે અને તેવા પુરુષને વિશે અભાવ ન આવે. વળી સર્વ ઇન્દ્રિયોની વૃત્તિ પાછી વાળીને શ્રીજી મહારાજની મૂર્તિમાં રાખવી એ સાધુનો કસબ છે. શબ્દ સાંભળી કાનની વૃત્તિ ખેંચી લેવી, રૂપ દેખી આંખની વૃત્તિ ખેંચી લેવી, સ્વાદમાં જીભની, સ્પર્શમાં ત્વચાની અને ગંધમાં નાસિકાની વૃત્તિ ખેંચી લેવી એ સર્વ સાધુનો કસબ છે. તે ઉપર ગઢડા પ્રથમ પ્રકરણ 27મું વચનામૃત વંચાવીને વાત કરી કે ચાય કોઈ મારી ઉપર ધૂળ નાખો, ચાય કોઈ ગમે તેવું અપમાન કરો, ચાય કોઈ હાથીએ બેસાડો, ચાય કોઈ નાક કાન કાપીને ગધેડે બેસાડો, તે સર્વમાં મારે સંભાવ છે. આવી રીતે જ્ઞાનની દ્રઢતા તો આત્મા પરમાત્માના જ્ઞાનથી જ થાય છે. એટલે જ્યારે ત્રણેય અવસ્થામાં અક્ષરરૂપ મનાય અને મહારાજની મૂર્તિ દેખાય, જેમ તલવાર અને મ્યાન નોખા ખખડે, એમ દેહ અને આત્મા જુદા જણાય, ત્યારે જાણવું કે જ્ઞાન સિદ્ધ થયું છે. વળી વિષય સન્મુખ વૃત્તિ બળાત્કારે જોડીએ ત્યારે જોડાય, પણ પાછી વળીને સદા હૃદયને વિશે જે આકાશ છે તેને વિશે વર્તે અને તે હૃદયાકાશ વિશે અતિશય તેજ દેખાય છે અને તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે. તે મૂર્તિ સિદ્ધ કરવી એ સાધુનો કસબ છે. આવું જ્ઞાન જ્યારે સિદ્ધ થશે ત્યારે ધર્મ પણ સિદ્ધ થશે. અંતઃકરણમાં જ્યારે ભૂંડો ઘાટ ન થાય ત્યારે જાણવું કે ધર્મ સિદ્ધ થયો છે. તે શ્રીજી મહારાજે સમજાવ્યું છે કે હૃદયાકાશને વિશે રહેલી મૂર્તિને તમે પણ બાહ્ય દ્રષ્ટિએ દેખો છો, પણ એ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી, અને જ્યારે
એ વાર્તા યથાર્થ સમજ્યામાં આવશે ત્યારે પંચવિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીતવામાં પ્રયાસ પડશે નહીં, સહેજે જ જીતાઈ જશે. તે ઉપર ભગવદ્ ગીતાનો શ્લોક બોલ્યા કે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જ્યમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. ગીતા અધ્યાય 2 શ્લોક 59. એટલે આત્મા પરમાત્માનું અનુભવ જ્ઞાન સિદ્ધ કરવું એ સાધુનો કસબ છે. આ સ્થિતિ થાય ત્યારે વૈરાગ્ય પણ સહેજે જે સિદ્ધ થાય, કારણ ખરો વૈરાગ્ય તો ભગવાનની મૂર્તિ સિવાય બીજે વૃત્તિ જ ન થાય તે છે. તે જ્યારે આત્મામાં શ્રીજીની મૂર્તિ સિવાય બીજો સંકલ્પ પેસી ન શકે ત્યારે વૈરાગ્ય સિદ્ધ થયો ગણાશે. વળી ભક્તિ પણ સિદ્ધ થઈ જશે, કારણ એવો ભક્ત છે તે માખણમાં કાંકરી ચોંટે તેમ શ્રીજીની મૂર્તિમાં ચોંટી જાય છે. એવી રીતે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિએ સહવર્તમાન જે ધર્મ તેને એકાંતિક ધર્મ કહીએ. એવા એકાંતિક ધર્મે કરીને કામ, ક્રોધ, લોભ, માન, સ્વાદ, સ્નેહના મૂળને ઉખેડીને અક્ષર બ્રહ્મ થઈને શ્રીજીને વિશે સ્વામી સેવક ભાવે જે ભક્તિ કરવી તે સાધુનો કસબ છે. એવા સાધુનો કસબ જેને સિદ્ધ થયો છે તેના નેત્રમાં ભગવાન જોનારા છે. તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી માત્ર છે તેના નેત્રને પ્રકાશ કરવાને એ સમર્થ થાય છે અને એના પગમાં ચાલનારા ભગવાન છે. તે માટે બ્રહ્માંડના સર્વ જીવના પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે. એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે. તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોની ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. વળી ભગવાનની ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિના ધારક બને છે. વળી એવા જે સંત તેને દેવ જેવા પણ ન કહેવાય અને મનુષ્ય જેવા પણ ન કહેવાય. એવા સંત તો મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે અને એવા સાધુ થકી કોઈ બીજી મોટી પદવી પણ નથી. વળી સ્વામી બોલ્યા, અરે આ સાધુના કસબની તો અવધિ જ નથી. તે મહારાજે હરિગીતામાં પણ સંતના 64 લક્ષણ લખ્યા છે એ શીખવા. વળી ભાગવતના 11 સ્કંદમાં તથા કપિલ ગીતામાં તથા ભરતજીના આખ્યાનમાં જે સાધુના લક્ષણો લખ્યા છે તે સર્વે શીખવા. વળી 262 વચનામૃતમાં સાધુતાના જે લક્ષણો કહ્યા છે તે પણ શીખવા. એ સર્વ સાધુનો કસબ છે. હવે એ સાધુનો કસબ શીખ્યા પછી શરણાગતના કામાદિક દોષ કાઢીને ભગવાનમાં જોડાવા તે સાધુનો કસબ સિદ્ધ કર્યા બરોબર છે. વળી જીવનું અનાદિનું જે અજ્ઞાન છે તે ટાળવું અને સર્વોત્તમ જ્ઞાન જે આત્મામાં શ્રીજીની મૂર્તિ સિદ્ધ કરવી તે આપવું, એ પણ સાધુનો કસબ સિદ્ધ કર્યા બરોબર છે. એ રીતે સર્વને ભગવાન સન્મુખ કરી અને અભયદાન આપવું એ સર્વે સાધુનો કસબ શીખીને અજમાવ્યા બરોબર છે. આવી રીતે અષાઢી મેઘની માફક ખૂબ જ્ઞાન વૃષ્ટિ કરી. તે યથાર્થ તો લખી શકાય તેમ નથી, પરંતુ સભા સર્વે સ્તબ્ધ થઈ ગઈ અને સર્વે શૂન્યકાર શાંત થઈ ગયા. તે જ્યારે સ્વામી અટક્યા ત્યારે જ સર્વેને લાગ્યું કે આપણે સર્વે આ આંબાવાડિયામાં બેઠા છીએ. બાકી તો સર્વેના નાડી પ્રાણ ખેંચીને જાણે ધામમાં જ મોકલી દીધા હોય અને ધામની સભામાં એકાગ્ર ચિત્તે બેસીને સ્વામી સન્મુખ જ દ્રષ્ટિ હોય એમ સર્વે સ્થિર થઈ ગયા હોય એવું લાગતું હતું. આવી અતિ અપાર અલૌકિક ન ભૂતો ન ભવિષ્યતિ એવી વાત સાંભળીને મનજી ઠક્કર તથા નથુ પટેલ વગેરે બોલ્યા, સ્વામી બહુ પારસાવ્યા.
ત્યારે સ્વામી બોલ્યા, કેમ પારસો ન આવે? મારી અનુવૃત્તિ અને રાજીપા સારું એણે દેહને ગણ્યું નથી, અને ફક્ત મને જ રાજી કરવો એ જ ઈશક છે. તેથી મારો ઘણો રાજીપો એના ઉપર થયો છે. સાંખડા વદરમાં તૃણોત્સવનો સમયો પૂરો થયો. ખડ કપાઈ ગયું, પૂળા વાળી લીધા અને ઓઘા પણ કરી લીધા. આ કામ કરીને સ્વામી પંચતીર્થી ફરવા નીકળ્યા. સાથે શુકમુનિ, પવિત્રાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી વગેરે સદ્ગુરુઓ પણ હતા. વંથડી, આખા, પીપલાણા અને અગતરાઈ થઈ સ્વામી માણાવદર પધાર્યા. માણાવદરમાં પર્વતભાઈના દીકરા મેઘજીભાઈ ને તેમના દીકરા પ્રેમજીભાઈએ પ્રાગજી ભક્ત પાસેથી સ્વામીના અલૌકિક મહિમાની વાતો સાંભળી અને તેને આનંદ થઈ ગયો. પ્રાગજી ભક્ત ઉપર તેને અપાર હેત થઈ ગયું અને સ્વામીની પ્રાગજી ભક્ત સેવા કરે અને સ્વામીનો પણ તેમના ઉપર અપાર રાજીપો જોઈ પાછળથી તે પ્રસંગ સંભાળી પ્રાગજી ભગતના મહિમાની તથા સ્વામીના મૂળ અક્ષર સ્વરૂપની વાતો કરી ઘણાને તેમણે નિશ્ચય કરાવ્યો. આ પ્રમાણે પ્રેમજીભાઈ પણ પ્રાગજી ભક્તના પ્રસંગથી પરમ ભક્ત બની ગયા.